દ્રશ્યોમાં જોવા મળતા આઈસર અને ટ્રેક્ટરમાંથી કોઈ સામાન ઉતારવામાં નથી આવી રહ્યો। આ વાહનોમાંથી અખાદ્ય મીઠાઈના જથ્થાનો નાશ કરાઈ રહ્યો છે। મળતી વિગત પ્રમાણે ફક્ત તહેવારોમાં સક્રિય રહેતી ખોરાક શાખાની ટીમને બગાસું ખાતા પતાસું મળ્યું છે। ખોડિયારનગર ખાતે પાણીપુરી તપાસવા ગયા અને તંત્રને અખાદ્ય મીઠાઈનો ઢગલો મળ્યો હતો। લવલી સ્વીટના ગોડાઉનમાં તપાસ કરતા 13,000 કિલોથી વધારે મીઠાઈનો જથ્થો મળી આવ્યો હતો, જેને ટ્રેક્ટર અને આઈસરમાં ભરીને જાંબુઆ લેન્ડફિલ્ડ સાઇટ ખાતે લઈ જવામાં આવ્યો અને ત્યાં એક ખાડામાં નાશ કરાયો। આ અખાદ્ય મીઠાઈમાં 700 કિલો કાજુ કતરી, 8,000 કિલો પેંડા, 2500 કિલો બરફી, 700 કિલો લાડુ સહિત અનેક મીઠાઈનો સમાવેશ થાય છે। તો ચોંકાવનારી બાબત એ છે કે મીઠાઈનો નાશ કરવામાં તંત્રને 10 કલાક જેટલો સમય લાગ્યો હતો। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।